હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો ચાલો મિત્રો, આજે તમને બતાવું સાંજનું મેનુ. સાંજનું મેનુમાં બનાવેલું છે મેં આજે ખીચડી, જુવાર બાજરીના રોટલા. અહીં 2 રોટલા બની ગયા છે, એક રોટલો તવીમાં ચડે છે. આજે ખીચડી અને બાજરી જુવારના રોટલાની સાથે બનાવવાની હતી કોથમીરની મસ્ત મજાની તીખી મીઠી ચટણી. તીખી મીઠી ચટણી બનાવવા માટે સૌથી પહેલાં તો મેં કોથમીર વોશ કરી લીધી અને તેને આ રીતે નાના નાના ટુકડાઓમાં કટ કરી લીધી છે. તેને હવે મિક્સર જારમાં નાખી દઈશ. તેમાં થોડુંક 2 ચમચી જેવું પાણી નાખી અને સિંગદાણા નાખીશ. એની ઉપર વરિયાળી નાખીશ. હવે તેમાં થોડુંક મીઠું નાખીશ અને જીરું નાખીશ. એમાં તીખાશ માટે તમે લીલા મરચાં પણ નાખી શકો છો, પણ મેં અહીં લાલ મરચું નાખ્યું છે મીડિયમ તીખાશ માટે. એમાં થોડો ગોળ નાખી અને આ રીતે મિક્સર જાર બંધ કરીને તેને બ્લેન્ડ કરી લઈશું. મસ્ત મજાની ચટણી પીસાઈને તૈયાર થઈ ગઈ છે. તેને એક બાઉલમાં કાઢી લઈશ અને તેમાં થોડુંક 2-3 ચમચી જેવું પાણી નાખી દઈશ. અને હવે તેમાં અડધું લીંબુ નીચોવી અને ચટણીને બરાબર મિક્સ કરી લઈશ. હવે ઓફિસના લંચ બોક્સ સાથે થોડું ઘણું જે કામ કર્યું છે, એટલે રસોડાના વાસણો બધા મારા બેઝિનમાં ભરાઈ ગયા હતા, તો એ હવે હું વોશ કરી લઈશ. ફટાફટ અહીં હું બધા જ વાસણો વોશ કરી લઈશ. જનરલી મારી એવી ટેવ છે કે જેમ જેમ વાસણો બને તેમ તેમ હું થોડા વોશ કરતી રહું છું. જમતા પહેલાં રસોઈના જે વાસણો હોય, લંચ બોક્સ હોય, નાના મોટા બીજા કંઈ વાસણો હોય તો એ હું પહેલાં વોશ કરી લઉં છું. એટલે શું કે જમ્યા પછી હેડેક ઓછું રહે. અહીં મારા બધા જ વાસણો વોશ થઈ ગયા છે. આપને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો આવો મિત્રો લીલા ચણા ખાવા.